ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્ય કન્યા શાળામાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 15માં પ્રકાશ વિશે ભણીશું। પ્રકાશ એટલે કે લાઇટ, જેનાથી તમે પરિચિત છો। પ્રકાશ એ કેટલીક વખત તમે અલગ અલગ રીતે જોયા હશે, જેમ કે કેટલીક વખત દરવાજો ખુલ્લો હોય થોડુંક તો એમાંથી પ્રકાશના કિરણો આવે છે। કેટલીક વખત તમે જોયું હશે કે ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી પ્રકાશના કિરણો આવે છે। કેટલીક વખત બારીમાંથી જોયું હશે, કેટલાક વાહનોની હેડલાઇટ વગેરે, કાર વગેરેની હેડલાઇટ, એના મદદથી તમે પ્રકાશના કિરણો જોયા હશે। પરંતુ અહીં તમને એક પ્રવૃત્તિ પણ આપેલી છે, જેમાં સીધી તથા વળેલી પાઇપ વડે મીણબત્તી જોવું એવી એક પ્રવૃત્તિ આપેલી છે। અહીં જ્યારે સીધી પાઇપ છે એની મદદથી મીણબત્તી જોઈએ છે ત્યારે એને પ્રકાશ દેખાય છે, જ્યારે વળેલી પાઇપ છે એના મદદથી મીણબત્તીનો પ્રકાશ દેખાતું નથી, કારણ કે પ્રકાશ છે એ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। અહીં તમને પાણીમાં વસ્તુનો પ્રતિબિંબ આકૃતિ આપેલી છે, જે તમે જોઈ શકો છો કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે। આ પ્રવૃત્તિઓ એવું દર્શાવે છે કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। હવે આપણે જાણીએ પ્રકાશનું પરાવર્તન। પ્રકાશનું પરાવર્તન એટલે શું એ જાણીએ કે અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની આ ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ। એટલે કે તમે કેટલીક વખત અરીસામાં લાઇટ નાખો અથવા તો પ્રકાશનું કિરણ નાખો તો એનો પ્રતિબિંબ પાછું આવે છે, જેને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ। જેમ કે અહીં તમને એક આકૃતિ આપેલી છે કે પાણીમાં સિંહનું પ્રતિબિંબ, કે તમે અહીંયા જોઈ શકો છો સિંહ પાણીમાં જોઈ છે તો એનું પ્રતિબિંબ દેખાય છે, કે જેને આપણને પાછું જોવા મળે છે, જેને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ। અહીં તમને અરીસા વડે પ્રકાશનું પરાવર્તન આપેલું છે। જેમ કે અહીં લાઇટ દ્વારા પ્રકાશના કિરણો નાખવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે આ કિરણો પાછા આવે છે, જેના આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ। અહીં તમને એક સમતલ અરીસો આપેલો છે અને મીણબત્તીનું પ્રતિબિંબ જોવાનું છે, જે તમને સીધું અને ટટ્ટાર જોવા મળે છે, જેને આપણને સીધું અને ટટ્ટાર પ્રતિબિંબ પણ કહીએ છીએ, કે જેમાં મીણબત્તી જ્યોત ઉપર તરફ છે, અને આવા પ્રતિબિંબને સીધું અને ટટ્ટાર પ્રતિબિંબ પણ કહેવાય છે। આમ સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું તથા તેના જેટલા જ પરિણામનું હોય છે, એટલે કે એમાં કોઈ ફેરફાર જોવા મળતું નથી, નાનું કે મોટું પ્રતિબિંબ જોવા મળતું નથી। સમતલ અરીસામાં હંમેશા જેટલી વસ્તુ હોય એવું ને એવું દેખાય છે। અહીં તમને સમતલ અરીસા માટેની અનેક પ્રવૃત્તિ આપેલી છે, એટલે કે આકૃતિ આપેલી છે। સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન શોધવું। અહીં તમને એક ચેસબોર્ડ આપેલું છે, જેના તમે સમતલ અરીસાની સામે ગોઠવો અને એનું સ્થાન નક્કી કરી શકો છો। હવે આપણે જાણીએ કે જમણી બાજુ કે ડાબી બાજુ। કેટલીક વખત તમે અરીસામાં જોતા હશો ત્યારે તમે જોઈ શકો છો કે તમે દાખલા તરીકે અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે કે તમારો ડાબો હાથ અને એ સમતલ અરીસામાં તમારા પ્રતિબિંબનો જમણો હાથ બને છે, એટલે કે અહીં એણે ડાબો હાથ ઉપર કર્યો ત્યારે એને અરીસામાં શું દેખાય છે? જમણો હાથ ઉપર દેખાય છે। આમ જ્યારે ડાબું હોય એ જમણું દેખાય છે અને જમણું હોય એ આપણને ડાબું દેખાય છે। કેટલીક વખત અક્ષરોને તમે તમારી બુકમાં લખેલા અક્ષરોને અરીસામાં જોતા તે ઊંધા દેખાય છે। એવી જ રીતે અહીં તમે એમ્બ્યુલન્સ પર જોઈ હશે, જેમાં ઊંધા અક્ષરે એમ્બ્યુલન્સ લખેલું છે, એટલે કે પાછળથી જ્યારે એમ્બ્યુલન્સ આવતી હોય ત્યારે આગળવાળા વાહનવાળા અરીસામાં જોઈ ત્યારે એને એમ્બ્યુલન્સ સીધા અક્ષરે લખેલું દેખાય છે, એટલા માટે એ એમ્બ્યુલન્સ ઉપર ઊંધા અક્ષરે લખેલું હોય છે, એટલે એનું ઊંધાનું સીધું અને સીધાનો અક્ષર ઊંધા થઈ જાય છે। એવી જ રીતે જમણી બાજુ હોય કે ડાબી બાજુ હોય એનું ઊંધું થઈ જાય છે। આમ અરીસામાં વસ્તુનું આકાર કે કદમાં કોઈ ફેરફાર થતું નથી, પરંતુ તેની બાજુ હોય છે તેમાં ફેરફાર થાય છે, એટલે કે ડાબું હોય છે જમણું બની જાય છે અને જમણું હોય છે ડાબું બની જાય છે। અહીં તમને ગોલીય અરીસાની રમત આપેલી છે, એટલે કે અરીસો હોય એ અંદરની તરફ વળેલું હોય અથવા તો બહારની તરફ વળેલું હોય, પરંતુ તેની સપાટી સમતલ હોય નહીં, એટલે કે સમતલ અરીસાની જેમ સપાટી સમતલ હોતી નથી, ગોલીય વળેલી હોય છે। અહીં તમને ચમચાનું ઉદાહરણ પણ આપેલું છે, જેમ કે ચમચી બહારના ભાગમાં પ્રતિબિંબ કેવું દેખાય છે? તો અહીં તમને બહારના ભાગમાં સીધું દેખાય છે, જ્યારે ચમચીના અંદરના ભાગમાં પ્રતિબિંબ ઊંધું દેખાય છે। એ ગોલીય અરીસાની અસર છે। એનું કારણ અહીં છે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। અહીં તમને
બે અરીસાના પ્રકાર આપેલા છે. ચમચીની વળાંકવાળી ચમકતી સપાટી અરીસા તરીકે વર્તે છે. વળાંકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ ગોલીય અરીસો છે, જેનું તમે 2 ઉદાહરણ જોયા છે. જો ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. ગોલીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે. એટલે કે અહીં બહિર્ગોળ છે અને આ અંતર્ગોળ છે. આની સપાટી બહારની બાજુ વળેલી છે અને આની અંદર બાજુ વળેલી છે, એટલે આપણે એને બહિર્ગોળ અરીસો કહીશું અને એને અંતર્ગોળ અરીસો કહીશું. અહીં તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે અંતર્ગોળ અરીસો સૂર્યનું સાચું પ્રતિબિંબ રચે છે. કાગળ પરનું આ તેજસ્વી ટપકું સૂર્યનું પ્રતિબિંબ છે. અહીં નોંધ લ્યો કે પ્રતિબિંબ પડદા પર મળે છે. પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક એટલે કે સાચું પ્રતિબિંબ કહે છે. તમે કરેલી પ્રવૃત્તિ છે કે જેમાં સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને તમે પડદા પર મેળવી શક્યા ન હતા. આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. અહીં તમને 2 પ્રવૃત્તિ આપેલી છે. પહેલી પ્રવૃત્તિ એમ છે કે અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ, એટલે કે અહીં અરીસો છે, અહીંયા મીણબત્તી છે અને એને કારણે અહીં તમને વાસ્તવિક પ્રતિબિંબ જોવા મળે છે. જ્યારે બીજી બાજુ અંતર્ગોળ અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ, એટલે કે અહીં મીણબત્તી છે, અહીં અરીસો છે અને એની મદદથી તમને પાછળ આભાસી પ્રતિબિંબ દેખાય છે. એટલે જ્યારે આગળની બાજુ પ્રકાશ દેખાય છે તે એ વાસ્તવિક છે, જ્યારે પાછળની આમ પડછાયાની જેમ પ્રતિબિંબ દેખાય છે આભાસી પ્રતિબિંબ છે. આમ અંતર્ગોળ અરીસો પણ ઘણા હેતુઓ માટે વપરાય છે. તમે ડૉક્ટરને અંતર્ગોળ અરીસા વડે આંખ, કાન, નાક, ગળાની તપાસ કરતા જોયા જ હશો. દાંતના ડૉક્ટર પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. તમે ટોર્ચ જોઈ હશે તો એની અંદરની સપાટી હોય છે એ પરાવર્તક હોય છે, એટલે કે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. જ્યારે સાયકલની ઘંટડીની સપાટી પણ પરાવર્તક હોય છે જે બહિર્ગોળ છે. અને આગળ તમે જોયું એમ કે સાઇડ વ્યૂ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. હવે આપણે જાણી લેન્સ વડે રચાતા પ્રતિબિંબો, એટલે કે અહીં તમને મેગ્નિફાઇડ ગ્લાસ આપેલું છે કે જેમાં તમે જોઈ શકો છો કે અક્ષરો મોટા દેખાય છે. એવી જ રીતે તમને અહીં બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ પણ આપેલા છે. એ હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ કે એના દ્વારા મળતા પ્રતિબિંબો કેવા હોય છે. અહીં તમને આકૃતિ દ્વારા બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સના પ્રતિબિંબો આપેલા છે. બહિર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું અભિસરણ અંદર તરફ વળવું કરે છે. આથી તેને અભિસારી લેન્સ કહે છે. બીજી બાજુ અંતર્ગોળ લેન્સ છે એ તેના પર આપાત થતા પ્રકાશનું અપસરણ એટલે કે બહાર તરફ વળવું કરે છે, માટે તેને અપસારી લેન્સ પણ કહે છે. જેમ કે અહીં તમે વિદ્યુત પ્રવાહ એટલે કે પ્રકાશ પસાર કર્યું ત્યારે એ અંદર તરફ વળે છે, એટલે એ અભિસારી છે. અને અહીં તમે જુઓ છો કે આ લેન્સમાં એટલે કે અંતર્ગોળમાં આપણે પ્રકાશ પસાર કરીએ છીએ ત્યારે તે બહાર તરફ વળે છે, તે માટે તેને અપસારી લેન્સ કહે છે. અહીં તમને આકૃતિમાં બહિર્ગોળ લેન્સથી જુદા જુદા સ્થાને રહેલી વસ્તુઓના પ્રતિબિંબો આપેલા છે. અહીં બહિર્ગોળ લેન્સ વડે આભાસી પ્રતિબિંબ આપેલું છે અને અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ આપેલું છે. હવે આપણે જાણીએ સૂર્યપ્રકાશ સફેદ કે રંગીત એટલે કે સૂર્યપ્રકાશ વિશે જાણીએ. તમે કેટલીક વાર મેઘધનુષ્ય એ આકાશમાં જોયું હશે કે તેમાં તમે જાણો છો કે કુલ 7 રંગો હોય છે, જેને આપણે ટૂંકમાં જાની, વાલી, પીનારા કહીએ છીએ. કે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો વગેરે રંગો હોય છે જેની મદદથી મેઘધનુષ્ય રચાય છે. એવી જ રીતે તમને અહીં એક પ્રિઝમ આપેલું છે, એના વડે સૂર્યપ્રકાશના 7 રંગોમાં વિભાજન કઈ રીતે થાય છે એ જોવા મળે છે. અહીં એક બાજુથી આપણે સૂર્યપ્રકાશ પસાર કર્યો, એની કુલ 7 રંગોમાં વિભાજન થઈને પ્રકાશ બહાર આવે છે. એવી જ રીતે તમે સૂર્યપ્રકાશમાં રહેલી સીડી એટલે સીડીમાં પણ આવા રંગો જોયા હશે. અહીં તમને એક 7 રંગોવાળી તકતી એટલે કે ભ્રમણ કરતા તે સફેદ જણાય છે. આ તકતી આપેલી છે જેને તમે ગોળ ફરાવો છો ત્યારે તે તમને સફેદ જોવા મળે છે. આમ તમે આ પ્રકરણમાં પ્રકાશ છે સીધી રેખામાં ગતિ કરે છે તેના વિશે ભણ્યું, વિવિધ લેન્સો વિશે, વિવિધ અરીસાઓ વિશે જાણ્યું અને સૂર્યપ્રકાશ વિશે જાણ્યું. અસ્તુ.